नमस्कार, मैं आस्था पांडे और आप देख रहे हैं सी न्यूज़ भारत और रुक करेंगे गुजरात बुलेटिन की ओर। गुजरात बुलेटिन में बात होगी अहमदाबाद की, जहां 48 वर्षीय दीपक कुमार जयंती भाई राधनपुरा की मौत के मामले का खुलासा हो गया है। अगली खबर भी अहमदाबाद से है, जहां दरबार जिन क्षेत्र में एक प्रवासी युवक की बेरहमी से हत्या किए जाने से पूरे इलाके में सनसनी फैल गई। ऐसी तमाम खबरों पर विस्तार से डालेंगे नजर। खबर अहमदाबाद से है, जहां ग्रामीण के वीरम गांव स्थित व्रज विहार सोसाइटी में रहने वाले 48 वर्षीय दीपक कुमार जयंती भाई राधनपुरा की मौत को पहले सीढ़ियों से गिरने के कारण हुई दुर्घटनावश मौत माना गया था, लेकिन फॉरेंसिक पोस्टमार्टम रिपोर्ट में उनके सिर सहित शरीर के कई हिस्सों पर गंभीर चोटें मिलने के बाद मामला हत्या का निकला। जांच में स्पष्ट हुआ है कि उनकी मृत्यु चोटों के कारण हुई थी, जिसके बाद शव को आगे की जांच के लिए अहमदाबाद अस्पताल भेजा गया। पोस्टमार्टम रिपोर्ट मिलने पर वीरम गांव टाउन पुलिस ने मृतक की पत्नी दिव्यानी बेन दीपक कुमार राधनपुरा और बेटे उदय दीपक कुमार सोनी के खिलाफ हत्या का मामला दर्ज कर कानूनी कार्यवाही शुरू कर दी है। तारीख 6 जून ना સાંજે આશરે 5 વાગ્યા આસપાસ વિરમગામ એમજે ગાંધી હોસ્પિટલ ખાતેથી પોલીસ સ્ટેશન ખાતે વર્દી આવે છે કે મરણ જનાર દીપક કુમાર રાધનપુરા, તેમના સગા દીપક કુમાર રાધનપુરાને તેમના સગા તેમની પત્ની, તેમના બાળક, તેમના પુત્રો તથા અન્ય સગાજનો હોસ્પિટલ ખાતે લઈ આવેલા છે અને સીડી પરથી પડી જવાનું કહી અને લાવેલા છે, જે બાબતે શંકા ઉપજતા ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવા પોલીસ ઇન્સ્પેક્ટર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મેડિકલ ઓફિસરની રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ પંચનામું ભરાય છે। તે દરમિયાન શરીર પરની ઈજા અને શરીર પરના ઘા જોતા શંકાસ્પદ જણાયા આવે છે। સદર બાબતે શંકા જણાયા આવતા ફોરેન્સિક પેનલ પીએમ કરાવવા માટે થઈને દીપક કુમારની બોડી છે એ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે છે અને પંચનામા જે ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવે છે ત્યારબાદ અંતે જાણવા મળે છે કે હત્યાનું મુખ્ય કારણ માથાના ભાગ ઉપર ધોકા મતલબ બોથડ પદાર્થ વાગવાથી અને ગળું દબાવવાથી મૃત્યુ થયેલું છે। સદર બાબતે પોલીસ તપાસ કરતા અને શંકાસ્પદોની પૂછપરછ કરતા તેમના પત્ની, મરણ જનારના પત્ની દીપક કુમારના પત્ની એટલે કે દિવ્યાનીબેન, વાઇફ ઓફ દીપક કુમાર, અને તેમનો પુત્ર, તેમના બાળક ઉદય દીપક કુમાર છે તેમણે તેમની હત્યા કર્યા હોવાનું જણાવેલ છે। કારણ શું છે? જેમ કે પિતાની હત્યા પુત્રે કરી, કારણ જે બીજું છે શું કારણ સામે આવ્યું? ઘણા સમયથી પરિવારની અંદર પુત્રોની સગાઈ બાબતે, આ ઉપરાંત પરિવારની અંદર પિતૃકર્મ બાબતે અવારનવાર પ્રશ્નો ચાલતા હતા, જે બાબતે મનદુખ રાખી અને જ્યારે બપોરના સમયે આશરે 3 વાગ્યા આસપાસ, 2:30 થી 3 વાગ્યા આસપાસ જ્યારે દીપક કુમાર છે એ દુકાન બંધ કરી અને બપોરે જમવા માટે આવે છે, ત્યારે પુત્ર એટલે કે આરોપી ઉદય અને મરણ જનાર દીપક કુમાર વચ્ચે બોલાચાલી થાય છે અને બોલાચાલી છે ઝઘડામાં પરિણમે છે અને ઝઘડો અને અંતે દીપક કુમારનું જે પુત્ર અને પત્ની છે તે મૃત્યુ નિપજાવે છે। દુકાન પર બેસવા બાબતે ચપ્પુ આપતા હતા કે બીજું કોઈ કારણ છે કે આ સામાન્ય બાબતે હત્યા થઈ છે, ઇન્ફોર્મેશન બીજું મારાય છે? જી બિલકુલ, જે રીતે આપણે વાત કરી તે રીતે બપોરે લગભગ 12:30 વાગ્યા આસપાસ જ્યારે પુત્ર છે એટલે કે આરોપી ઉદયકુમાર છે એ પોતાના પિતાની દુકાન ઉપર બેસવા મતલબ અવારનવાર વેપાર અર્થે જતા હોય છે। ઉદય છે એ અવારનવાર દુકાન ઉપર સમયસર નથી પહોંચી વળતા પુત્ર દ્વારા ઠપકો આપવામાં આવે છે। આ ઉપરાંત પુત્રની જે મેં રીતે વાત કરી તે સગાઈ બાબતેના પ્રશ્નો વચ્ચે પિતા અને પુત્ર વચ્ચે બોલાચાલી થાય છે, જેને અંતે છે પુત્ર દુકાન છોડી ઘરે જતો રહે છે અને પછી જ્યારે મરણ જનાર દીપક કુમાર છે એ ઘરે પહોંચે છે ત્યારે ઝઘડો વધારે ઉશ્કેરાટમાં પરિણમે છે અને અંતે દીપક કુમારનું હત્યા કરવામાં આવે છે। બંને આરોપી છે, આરોપી દિવ્યાનીબેન, વાઇફ ઓફ દીપક કુમાર રાધનપુરા, તેમની ઉંમર આશરે 46 વર્ષ છે અને વિરમગામના રહેવાસી છે, અને પુત્ર છે આરોપી બીજા નંબરના આરોપી છે જે ઉદયકુમાર છે, તેમની ઉંમર 22 વર્ષની છે। આ ઉપરાંત તેમના વિરુદ્ધમાં કોઈ જૂનો ગુનો ઇતિહાસ જણાઈ આવતો નથી। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। खबर अहमदाबाद से है, जहां धोलका शहर के दरबार जिन क्षेत्र में एक प्रवासी युवक की बेरहमी से हत्या किए जाने से पूरे इलाके में सनसनी फैल गई। मृतक दरबार
जिनमें किराए के कमरे में रहता था। प्रारंभिक जानकारी के अनुसार किसी अज्ञात व्यक्ति ने किसी कारणवश युवक पर चाकू से हमला कर दिया और घटना को अंजाम देने के बाद मौके से फरार हो गया, जिससे युवक की घटनास्थल पर ही मौत हो गई। सूचना मिलते ही धोलका पुलिस और एलसीबी की टीम मौके पर पहुंची और पूरे क्षेत्र को घेर कर जांच शुरू की और साक्ष्य भी एकत्रित किए। पुलिस ने घटनास्थल का बारीकी से निरीक्षण किया तथा आसपास लगे सीसीटीवी कैमरों की फुटेज खंगालने और प्रत्यक्षदर्शियों के बयान दर्ज करने की कार्यवाही शुरू कर दी है। જે આશરે 30 વર્ષના છે અને બિહારથી બંને 4 તારીખે સાથે અહીંયા ધોલકા આવવા માટે નીકળ્યા હતા અને સવારે 7 જૂનના સવારે ત્યાં ઓડીમાં હતા ત્યારે સામાન્ય ઝઘડો થયેલો હતો અને એમાં બોલાચાલી થતા જે આરોપી છે એમને વિક્ટીમને ધક્કો મારેલો હતો અને ધક્કો વાગતા જ એમને જે તીક્ષ્ણ હથિયાર વડે જે છરી પડી હતી એમનાથી ગળે હુમલો કરીને વિક્ટીમની મરણ નિપજાવેલી હતી। કારણ શું હતું? શું બવાલ હતી? સામાન્ય બોલાચાલી થયેલી હતી અને એમાં ઉશ્કેરાઈને આરોપીએ આવી રીતે એટેક કરવામાં આવ્યો હતો। રૂપિયાની લેતી દેતીનો મામલો હતો। અચ્છા, પરિવારને જાણ કરવામાં આવી છે? પરિવારે શું કીધું છે અને કઈ રીતે આને કબૂલાત કરી કે આને હત્યા કરી છે? વેરિયસ ટીમ્સ બનાવવામાં આવી હતી ધોલકા ટાઉન દ્વારા। અરાઉન્ડ 6 ટીમ્સ બનાવવામાં આવી હતી। એક ટીમ ટેકનિકલી ચકાસણી કરતી હતી, એક સીડીઆર ચકાસણી કરતી હતી, એક સીસીટીવીની ચકાસણી કરતી હતી, હ્યુમન સોર્સથી બી પૂછપરછ કરવામાં આવી હતી, જેના પછી અરાઉન્ડ 15 to 20 લોકોને શંકાના દાયરામાં લીધા હતા અને પ્રાઇમા ફેસી જે માણસ ઉપર ડાઉટ હતો જે ક્રાઇમ સીન જોઈને એમને પછી પૂછપરછના ટાઈમે ઇન્ટરોગેશન કરવામાં આવ્યું ત્યારે એમને કબૂલાત આપેલી હતી કે આ રીતે મર્ડર કરવામાં આવ્યું છે એમની દ્વારા। જાણ કરનાર આરોપી અને પોલીસને કેર મારી દોરી હોય તપાસ જે જાણ કરનાર હતા એમને જ એ જ આરોપી નીકળ્યા છે। अहमदाबाद से सीयू संवाददाता यूनुस मंसूरी की रिपोर्ट। फिलहाल के लिए इस गुजरात बुलेटिन में बस इतना ही। बाकी देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए बने रहिए सी न्यूज़ भारत के साथ।